ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા સત્સંગમાં પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. પાર્ટ 1 કે મધ્યક છે, મધ્યકની સામાન્ય વ્યાખ્યાથી જે તમને અવલોકનો આપેલા હોય એ બધા અવલોકનોનો સરવાળો તમારે કરવાનો. ભાજના અવલોકનની કુલ છે. આપણે આગળ કરીશું મધ્યકની જે રીત છે એની વિશે માહિતી લેવાની છે. તો એમાં સ્ટાર્ટ કરીએ. પહેલું એ વર્ગીકૃત માહિતીનું મધ્યક શું છે? વર્ગીકૃત માહિતી મધ્યક. હવે તમને જે પણ અવલોકનો આપેલા છે અવલોકનો વર્ગાંશ જોઈએ એની વ્યાખ્યા કે વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે અને દરેક વર્ગીકૃત આવૃત્તિ પણ આપેલી છે. વર્ગ બે ભાઈ પહેલું સતત અને બીજું છે વર્ગીકૃત માહિતીમાં માહિતી વર્ગોમાં વહેંચવામાં આવે છે. અહીંયા વર્ગ છે 10 થી 20 નો વર્ગ છે. કેટલો વર્ગ છે? 10 થી 20. તો આ વર્ગ જોઈએ 10 થી 20 માં 10 ને શું કહેવાય? તો કે અધસીમા અને 20 ને શું કહેવાય? ધ્વસીમા. વિદ્યાર્થી મિત્રો, આજે વર્ગ છે આપણો 10 થી 20 માં, તો એમાં 10 ને શું કહેવાય? અધસીમા અને 20 ને શું કહેવાય? ધ્વસીમા. આમાંથી પણ પ્રશ્ન બની જાય. એક પ્રશ્ન બને કે કોઈ તમને વર્ગ આપ્યો હોય એ વર્ગ 50 થી 70 માં અધસીમા ખાલી જગ્યા શું છે કે વર્ગ આપણે 50 થી 70 માં અધસીમા કેટલી છે? તો અધસીમા શું આવે? તો જે પહેલી છે કોઈ અધસીમા કહેવાય. અધસીમા 50. તો જે આપણો પ્રશ્ન છે એમાં અધસીમા કેટલી આવશે? 50. હવે માહિતીના બે પ્રકાર છે. પહેલું સતત વર્ગ અને બીજું છે સતત વર્ગ કોને કહેવાય? તે સતત. જોઈએ 0 થી 10 એટલે અધસીમા 10 છે અને ઉર્ધ્વસીમા અધસીમા 0 છે અને ઉર્ધ્વસીમા 10 છે. પછી અધસીમા 20 છે. જ્યાં તમારી ઉર્ધ્વસીમા નો એના ત્યાંથી તમારી અધસીમા સ્ટાર્ટ થાય છે. એટલે કે ઉર્ધ્વસીમા 10 ઉર્ધ્વસીમા સ્ટાર્ટ થઈ 10 થી ઉર્ધ્વસીમા 20 તો અધસીમા સ્ટાર્ટ થઈ 20 થી ઉર્ધ્વસીમા 30 અધસીમા આને કહેવાય બરાબર છે. ફરીથી સતત વર્ગ કોને કહેવાય? એમાં ઉર્ધ્વસીમાનો સમાવેશ થાય ના. ધારો કે 10 નો વર્ગ છે તો 10 નો સમાવેશ આની કોની અંદર થાય? કે જે બીજો વર્ગ છે 10 થી 20. વિષ્ણુ સમાવેશ સમાન થાય અને વિષ્ણુ સમાવેશ શેમાં થાય? આ વર્ગમાં થાય. બરાબર છે. 10 થી 20 એની અધસીમા 10 છે, ઉર્ધ્વસીમા 20 છે. હવે આજે આપણે ઉર્ધ્વસીમા જોઈએ શું થાય? કે અધસીમા 20 ઉર્ધ્વસીમા 20 વચ્ચે જેમાં ઉર્ધ્વસીમા હોય છે એ વર્ગ પાછળ 1 થી 10 1 થી 10 પછી એટલે 11 થી 20 પછી 21 થી 30. મતલબ આ જે છે વર્ગ એટલે હોય છે એટલે અસતત વર્ગ છે. એટલે 10 નો સમાવેશ આની અંદર છે કે 10 નો સમાવેશ આમાં થાય ના. 10 નો સમાવેશ થાય 1 થી 10. ઓકે. પછી છે વર્ગ કે કોઈ પણ વર્ગના અધસીમા બિંદુ અને અધસીમા બિંદુ ના તફાવતને તે વર્ગની વર્ગ કહેવામાં આવે છે. જોઈએ શું છે કે કોઈ પણ વર્ગની અધસીમા અને અધસીમા બિંદુના તફાવત જે 0 થી 10 છે તો તફાવત કયો છે? 10 નો તફાવત તો વર્ગ 10 થાય. ઠીક છે. 10 થી 20 છે તફાવત છે બનશે. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 50 થી 55 55 60. ઓકે. તો આમાં ઉર્ધ્વસીમા અને અધસીમા તફાવત કેવો થાય? 55 અને 50 છે. કેટલો તફાવત આવે? 5 તફાવત. એ તમારે શું કહેવાય? વર્ગ લંબાઈ તફાવત 5. પછી છે વર્ગની પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પદ્ધતિ. આપણે મધ્યકની અંદર જેટલામાં એક્ઝામ્પલ હશે એમાં મધ્યકની પદ્ધતિ જરૂર હશે. મધ્યકની પદ્ધતિ કોને કહીએ? કે આપેલા વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાની સરેરાશ આપેલ વર્ગની મધ્યકની પદ્ધતિ છે. સરેરાશ ઉર્ધ્વસીમા અને અધસીમા એ બંનેનો સરવાળો ભાગ્યા
મધ્ય કિંમતને xi વડે દર્શાવાય છે. I તમને આનું શું કહેવાય? તો xi ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમાના ભાગ્યા 2 બરાબર છે. જોઈએ એ બધા મારે xy એટલે મધ્ય કિંમત શોધવી છે. તો શું કરવાનું? ઉર્ધ્વ સીમા તો આમાં કેટલી થાય? આ અધર સીમા કે આને કહેવાય અધર સીમા અને આને કહેવાય ઉર્ધ્વ સીમા. શું કરવાનું છે? ઉર્ધ્વ સીમા કેટલી છે? 20 વત્તા અધર સીમા 10 2 20 ને 10 30 ભાગ્યા 2 15 જેટલાનો વર્ગ છે આ વર્ગની આ વર્ગની મધ્ય કિંમત 50 ની 70 ના વર્ગની મધ્ય કિંમત ખાલી છે. તો મધ્ય કિંમતમાં શું આવે? xi બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા 50 ભાગ્યા 2 એટલે 120 ભાગ્યા 2 120 શું થાય? કે જે પણ તમને ઉર્ધ્વ સીમા અને અધર સીમા આવી છે એનો સરવાળો ભાગ્યા 2 જે પણ સરવાળો આવે તે સરવાળો તમારે આપવાના છે. મને ખબર જે પણ સરવાળો આવે ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો એ બંનેના સરવાળા અડધા છે. આ છે કે અધર સીમા અને ઉર્ધ્વ સીમા કોઈ સમકક્ષ છે કે કોઈ પણ તમે વર્ગ આપેલો હોય એ વર્ગની અધર સીમા કેટલી થાય? તો અધર સીમા કેટલી થાય? 4 10 20 30 તો 20 ને અધર સીમા કહેવાય, 30 ને ઉર્ધ્વ સીમા કહેવાય. હવે આગળ જોઈએ કે મધ્ય કિંમતની 3 રીત છે. મધ્ય કેવી રીત છે? હવે આપણે મધ્ય મધ્યની 3 રીત છે. સીધી રીત, બીજું ધારેલા મધ્યની રીત, ત્રીજું પદ વિસ્તરતી રીત. તો આપણે જે સીધી રીત કોને કહે? તો સીધી રીત મધ્ય કે x બરાબર મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા ai. જ્યાં x આપણું છે x ને મધ્ય કહેવાય, x i ને શું કહેવાય? કિંમત જોઈએ આપણે મધ્ય કિંમત કહેવાય. ઓકે, fi ને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. અને ત્રીજું સિગ્મા. સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. સિગ્મા fi મતલબ શું થાય? આવૃત્તિનો સરવાળો. ઓકે, પહેલી છે સીધી રીત મધ્ય x બાર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. જ્યાં x માટે મધ્ય કહેવાય, x sin ને મધ્ય પદ કહેવાય, ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો સરવાળો ભાગ્યા 2 fi ને કહેવાય આવૃત્તિ, સિગ્મા ને કહેવાય સરવાળો અને સિગ્મા fi ને શું કહેવાય? એટલે આવૃત્તિનો સરવાળો. મધ્યની 3 રીત છે. સીધી રીત, બીજું ધારેલા મધ્યની રીત,
ત્રીજું પદ વિસ્તરની રીત. તો આપણે જે પહેલી રીત છે જોઈએ સીધી રીત કોને કહેવાય છે? સીધી રીત મધ્ય ને સરળ દર્શાવાય x બાર વડે. મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, જ્યાં x આપણું છે x ને મધ્ય કહેવાય, xi ને શું કહેવાય? હમણાં જોયો આપણે મધ્ય કિંમત કહેવાય. ઓકે, fi ને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. અને ત્રીજું સિગ્મા. સિગ્મા નો મતલબ શું થાય? સરવાળો. સિગ્મા fi મતલબ શું થાય? આવૃત્તિનો સરવાળો. ઓકે, પહેલી રીત છે સીધી રીત. મધ્ય x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, જ્યાં x બાર એ મધ્ય કહેવાય, xi એ મધ્ય કિંમત કહેવાય, એટલે ઉર્ધ્વ સીમા અને અર્ધ સીમાનો સરવાળો ભાગ્યા 2. fi ને કહેવાય આવૃત્તિ, સિગ્મા ને કહેવાય સરવાળો, અને સિગ્મા fi ને શું કહેવાય? કે આવૃત્તિનો સરવાળો. તો પહેલું. બીજી રીત ધારેલા મધ્યની રીત. તો મધ્ય x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ફરીથી શું લખશું? x બાર ને શું કહેવાય? ઓકે, મધ્ય. a ને શું કહેવાય? અગત્યનો પોઈન્ટ છે ધારેલો મધ્ય. પછી di ને શું આપશું આપણે? xi - a. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પરીક્ષામાં પૂછેલું છે તમારી સ્કૂલની એક્ઝામમાં કે ધારેલા મધ્યની રીતમાં di બરાબર ખાલી જગ્યા હોય છે કે xi - a સિગ્મા સરવાળો, fi આવૃત્તિ, સિગ્મા fi કુલ આવૃત્તિ. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. કે મધ્ય x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, જ્યાં x બાર ને શું કહેવાય? મધ્ય કહેવાય. a ને શું કહેવાય? ધારેલો મધ્ય. ui બરાબર xi - a ભાગ્યા h, એટલે શું કહેવાય? સમાન વર્ગ લંબાઈ. સમાન વર્ગ લંબાઈ. તફાવત જે તમને વર્ગો આપેલા હોય, ઉદાહરણ તરીકે 0 થી 5, 5 થી 10, 10 થી 15. આનો તફાવત કેટલો છે? 5 5 તફાવત છે. તમારે ટેસ્ટ કરીશું. ઓકે, પદ વિચલનની રીત x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h ui xi - a ભાગ્યા h, એટલે શું કહેવાય? સમાન વર્ગ લંબાઈ. તો વિદ્યાર્થીઓ, આ ત્રણ રીતના સૂત્ર તમારે તૈયાર કરવાના છે અને આવતા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ કરીશું. ત્રણ રીતના એક્ઝામ્પલમાં જવાબ રોજ આપે, જવાબ બદલાય નહીં. તો આપણે ત્રણ રીતના દાખલા કરીશું. તમારે સૂત્રની અંદર જે તમને સંકેત બધા આપેલા છે એ બધા તમને યાદ હોવા જોઈએ. એ xi છે તો xi ને શું કહેવાય? મધ્ય કિંમત. મધ્ય કિંમત કોને કહેવાય? કે ઉર્ધ્વ સીમા અને અર્ધ સીમાનો સરવાળો ભાગ્યા 2 કરવાના છે. પછી એ છે આપણો ધારેલો મધ્ય. જ્યારે દાખલા આવશે એટલે આપણને વધારે ખબર પડશે. તો આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલા કરીશું, જેમાં સીધી રીત છે, ધારેલા મધ્યની રીત છે અને પદ વિચલનની રીત છે. આ ત્રણ રીતમાં એક્ઝામ્પલના જવાબમાં કોઈ ચેન્જ થાય ના. જવાબ કેવા આવશે? સરખા. તમારે આટલું આવતા લેક્ચરમાં તૈયાર